ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસના કાર્યો રજૂ કરાયા હતા અને પ્રશ્નોત્તરી બાદ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી. શહેરના વિકાસના કાર્યો અર્થે દર મહિને મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભાનું આયોજન કરાતું હોય છે. મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભા યોજાઈ હતી. મનપાના મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સભામાં કુલ 4 કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાના નગરસેવકો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં શહેરના અનેક રોડ રસ્તા તેમજ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં ક્ષતિ અંગે સભ્યોએ પ્રશ્નોત્તરી કરી હતી. જે પ્રશ્નોત્તરી અંગે અધિકારીઓ દ્વારા નગરસેવકોને તમામ અર્થે માહિતી આપવામાં આવી હતી. મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધારણ સભામાં મનપાના નગરસેવકો તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.